જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. વૈષ્ણવ, અહીં મેં કાચા કેળા લીધા છે. ઘણા ટાઈમથી વૈષ્ણવની કમેન્ટ આવતો હતો કે કાચા કેળાની વેફર કેવી રીતે આપણે ઇન્સ્ટન્ટ કરી શકાય છે. મેં વિડીયો અપલોડ કર્યો છે, પણ શાયદ આપ ચેનલ પર નવા છે તો આપને વિડીયો નથી મળી રહ્યો કાચા કેળાની વેફરનો. તો શું કરવાનું, કાચા કેળા અહીંયા લઈ લેવાના, સરખા ખાસા કરીને લૂછીને પછી ઉપરની છાલ એની કાઢી લેવાની છે. અને સરખું ઘી, તેલ આપ જે બી વાપરતા હોય, તેલ વાપરતા હોય તો સિંગનો તેલ વાપરો તો વધુ સારું, અથવા તો ઘી પહેલાં ગરમ કરવા મૂકી દેવાનું. સરખું ગરમ થઈ જાય ધુવાડા પડતું, પછી ખમણી લેવાની, જે ખમણીથી આપણે વેફર પાડીએ છીએ એ ખમણી, અને ડાયરેક્ટ તેલ ઘી જે બી આપે લીધું હોય ડાયરેક્ટ એમાં વેફર આમ પાડી લેવાની છે, સીધી જ. પહેલાં પ્લેટમાં કે થાળીમાં કે કોઈ બી પાત્રમાં વેફર પાડીને પછી એક એક વેફર ઘીમાં નહીં પધરાવવાની, નહીં તો સુંદર વેફર નથી થતી કાચા કેળાની. આવી રીતે ડાયરેક્ટ આપણે ઘીમાં પધરાવીએ કે તેલમાં પધરાવીએ, અને ગેસની આંચ એકદમ હાઈ રાખવાની છે. એમાં પાડીને પછી આપણે સતત એને ચલાવતા રહેવાનું છે, નહીં તો વેફર લાલ થઈ જશે અને અંદરથી કાચી રહેશે. અને આવી રીતે આપણે કેળાની ચિપ્સ કરીએ તો ખૂબ સુંદર થાય છે. તો આપને કહું તો સેજે 10-15 મિનિટમાં આપ અડધાથી 1 કિલો કેળાની વેફર ખૂબ સુંદર રીતે આપ અહીં સિદ્ધ કરી શકો છો, અને ઇન્સ્ટન્ટ ખૂબ સુંદર રીતે થાય છે. તો અહીંયા સતત આવી રીતે આપણે એને સ્ટર કરતા રહીએ, જેથી લાલ ન થાય, એક બાજુ શ્વેતની શ્વેત જ રહે અને અંદર સુધી કડક થઈ જાય, ક્રિસ્પી થઈ જાય. તો આપને વિડીયો કેવો લાગ્યો છે કમેન્ટ કરીને જણાવશો, આપણા ગ્રુપમાં શેર કરશો, જેથી વધુથી વધુ લોકો સુધી વિડીયો પહોંચે અને એને પણ વિડીયો ઉપયોગી થઈ શકે. અને જો ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો, બેલ આઇકોન હિટ કરશો, જેથી જ્યારે બી કોઈ વિડીયો અપલોડ કરું તો આપ સુધી નોટિફિકેશન આવી જાય. તો અહીંયા આપજો તો વેફર બધી તળાઈને સુંદર પર આવી ગઈ છે, એકદમ ક્રિસ્પી થઈ ગઈ છે. તો હવે આપણે એને બહાર કાઢી લઈએ, અને એને કઢાઈમાંથી બહાર કાઢ્યા પછી તરત જ એના પર આપણે સિંધો અને શ્યામ તીખાનો ભૂકો, શ્યામ તીખા એટલે કાલી મિર્ચનો ભૂકો તૈયાર રાખવાનો, અને એના પર આપણે તરત જ ઉપરથી છાંટી દેવાનું છે, જેથી કારણ કે ગરમ જ હોય તો એમાં સરખું આ શ્યામ તીખા અને સિંધાલું સરખું ચોંટી જશે. તો હવે આપણે એને બહાર કાઢી લઈએ. તો આપજો કેટલી સુંદર રીતે કેળાની ચિપ્સ અહીંયા સિદ્ધ થઈ ગઈ છે. તો હવે પીળી કેળાની ચિપ્સ જે કરે છે ને એ કેવી રીતે કરવાની ખબર છે? કેળાને છે ને પહેલાં હળદરવાળા ચલમાં પલાળી રાખવાના, અને ઘી, તેલ આપ જેમાં બી તળતા હોય એમાં જરાક એવી હળદર પધરાવી દેવાની, જેથી એમાં સુંદર હળદરનો રંગ બેસી જશે અને એ વેફર પીળી થશે. તો આવી રીતે જ બધી કેળાની વેફર આપણે તળી લઈએ. તો અહીંયા મેં ઉપરથી સિંધો અને શ્યામ તીખા પધરાવી દીધું હતું. ફરી આપણે બીજી વેફર તળી લઈએ. તો બીજી બી મેં તળી લીધી છે, તેના પર બી શ્યામ તીખા અને સિંધો પધરાવી દઈએ, સરખું ચોંટી જાય. તો આવી રીતે જ આપ આ વેફર કરીને 10થી 15 દિવસ એરટાઈટ ડબ્બામાં રાખી શકો છો. આ વેફર એવી ને એવી જ રહેશે. તો આપ બી આ સુંદર સામગ્રી સિદ્ધ કરશો. શ્રી પ્રભુને ધરાવજો અને કમેન્ટ કરીને જણાવશો કે વિડીયો આપને કેવો લાગ્યો છે. તો ખૂબ ઇન્સ્ટન્ટ છે, આમાં કંઈ વાર નથી લાગતી, ખૂબ સુંદર રીતે વેફર થાય છે. આપણે નજીકથી એનું ટેક્સચર દેખાડી દઉં કે કેટલી સુંદર રીતે અહીંયા કેળાની વેફર સિદ્ધ થઈ ગઈ છે. તો અહીંયા હું આપને ટૂંક કરીને દેખાડું કે કેટલી ક્રન્ચી એકદમ ફરસી થઈ ગઈ છે આપજો. તો આપણે ફરીથી મળશું આવી રીતે જ નવા વિડીયો, નવી સામગ્રીની સાથે. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.